તો દિલ્હીનો જનાદેશ આવી ચૂક્યો છે। 27 વર્ષ બાદ અહીંયા ભાજપને સત્તાનું સુકાન અહીંયાની જનતાએ સોંપ્યું છે। છેલ્લા 11 વર્ષથી તો આમ આદમી પાર્ટીનું શાસન હતું, એના પહેલા કોંગ્રેસનું શાસન હતું। જો કે હવે ભાજપને સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું છે। તેની પાછળ ઘણા બધા પરિબળ છે, ઘણા બધા કારણો જવાબદાર છે, પરંતુ આજની વાસ્તવિકતા એ છે કે આમ આદમી પાર્ટીના મોટા મોટા ચહેરા આજે ચૂંટણી જંગમાં હારતા જોવા મળ્યા। સૌપ્રથમ અરવિંદ કેજરીવાલ જેમ નવી દિલ્હી બેઠક પરથી તે હાર્યા છે। 2013માં ત્યાં બેઠકથી જીત્યા, 2015માં જીત્યા, 2020માં પણ જીત્યા, પરંતુ 2025માં પરવેશ વર્માની સામે તેઓ હારી ગયા છે। નવી દિલ્હી બેઠક પરથી પરવેશસિંહ વર્મા જાયન્ટ કિલર સાબિત થયા છે। મુખ્યમંત્રી આતિશી જોકે પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા। તેમણે રમેશ બિધુડીને માત આપી છે। એકમાત્ર આતિશી એવા નેતા છે કે એવો ચહેરો છે આમ આદમી પાર્ટી પાસે કે જેમની જીત થઈ છે। બાકી બધા જ દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ, સત્યેન્દ્ર જૈન આ તમામ હાર્યા છે। સોમનાથ ભારતી પણ ચૂંટણી હારી ગયા। આ તરફ ભાજપના કપિલ મિશ્રા કરાવલ નગરથી જીતી ગયા છે। કોંગ્રેસના સમગ્ર દિલ્હીમાંથી સુપડા સાફ થયા। 2015માં પણ 0, 2020માં પણ 0, 2025માં પણ 0। એક પણ બેઠક જીતવામાં કોંગ્રેસ સફળ ન રહી। એક સમયના મુખ્યમંત્રી એવા શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત પણ આજે ચૂંટણી જંગ હારી ગયા છે। અલકા લાંબા પણ ચૂંટણી હારી ગયા। બીજી બાજુ અવધ ઓઝા કે જે પ્રોફેસર તરીકે જાણીતા છે, વિદ્યાર્થીઓમાં, શિક્ષક જગતમાં તેમનું ખાસું નામ છે, આમ આદમી પાર્ટીમાં તેમને લાવવામાં આવ્યા। પડપડગંજથી આપના અવધ ઓઝા પણ હારી ગયા। બાબરપુરથી આપના ગોપાલ રાય ચોક્કસથી જીત્યા છે। બિસ્વાસન બેઠક પરથી ભાજપના કૈલાશ ગેહલોત જીત્યા છે। રાજૌરી ગાર્ડનથી ભાજપના મનજીંદરસિંહ સિરસા પણ જીત્યા। રોહિણીથી ભાજપના વિજેન્દ્ર ગુપ્તા પણ ચૂંટણી જીત્યા છે। પરંતુ એક ચિત્ર એવું છે કે અરવિંદ કેજરીવાલ એટલે કે આમ આદમી પાર્ટીના સર્વે સર્વા, આમ આદમી પાર્ટીના સંયોજક, જેમની હવે દિલ્હીની જનતાએ વિદાય નક્કી કરી નાખી છે। સપ્ટેમ્બર 2024માં જ્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા, તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી પદ પર નહીં બેસું, હું જનતાના દરબારમાં જઈશ, જનતા નક્કી કરશે પછી જ હું આ સિંહાસન પર બેસવાનો છું। પરંતુ જનતા ના પડી કે ભલે તમે ઉતરી ગયા સિંહાસન પરથી, હવે તમારે ફરી એકવાર બેસવાની જરૂર નથી। અને હવે પરિણામ સામે આવી ગયા છે। સવાલ એ પણ છે કે હવે મુખ્યમંત્રી દિલ્હીમાં કોણ બનશે? ઘણા બધા કારણ છે, ઘણું બધું વિશ્લેષણ કરવું છે। મારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે, તેમની સાથે વાતચીત કરીશું। ભાજપ તરફથી શ્રદ્ધાબેન ઝા જોડાયા છે। શ્રદ્ધાબેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાયા છે। સાહેબ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। શ્રદ્ધાબેન, આજ તો આપનો દિવસ છે, બેવડી ખુશી, કોંગ્રેસનો રકાસ પણ થઈ ગયો અને આમ આદમી પાર્ટીનો ગઢ છીનવી લીધો। જી, ચોક્કસથી આપણે કહેવાય ને કે ભાઈ તૂટી સાવરણી, વિખરાઈ ગઈ સડી। દિલ્હીની જનતા બોલી કે ભાઈ બસ અહીંયા ચાલશે હવે માત્ર મોદી ને મોદી। દિલ્હીની જનતાએ આ વખતે સાબિત કરી બતાવ્યું કે હવે એ લોકોને ખરેખર વિકાસ જોઈએ છે। ભ્રષ્ટાચારનો જે આટલો મોટો રાફડો જે આપણે સૌ જાણીએ છીએ, અને હાઈટની વસ્તુ એ છે કે તમે, મેં અને ઘણા બધાએ, એટલે ઓલમોસ્ટ આખી દેશની જનતાએ દિલ્હીના જે છે મુખ્ય આપણા જે નેતા હતા, હવે તો હતા કહી શકીએ ચોક્કસથી, એમના ભાષણમાં આપણે સખત ઓવર કોન્ફિડન્સ હર હંમેશા જોયો છે કે ભાઈ આ જન્મમાં તો મોદી તમે મને હરાવી નહીં શકો। એ ભાષણ છાસવારે આપણે દરેક સભાઓમાં એ ભાષણ આપણે સૌએ જોયા છે। તો એમનો ખબર નહીં આ જન્મ, એટલે આ વાત શું હતી ખબર છે કે અભિમાન રાજા રાવણનું પણ નથી ટકતું। એટલે અહીંયા ભ્રષ્ટાચારનો જે અધ્યાય હતો એ આપદાનો અધ્યાય પૂરો થયો અને હવે વિકાસનો એક નવો ગ્રંથ દિલ્હીમાં લખાશે, નવો ગ્રંથ રચાશે। એટલે હવે આજથી કહેવાય ને કે વિકાસની રાજનીતિ શરૂ થશે દિલ્હીમાં। બિલકુલ। પ્રશાંતભાઈ, આપ આ જે વિકાસની રાજનીતિ બતાવવામાં આવી રહી છે, શું એ જ કારણ માનો છો કે બીજા બધા કારણ છે? આ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામને આપ કેવી રીતે જુઓ છો? કોંગ્રેસના ધુઆધાર પ્રચાર અને ધારદાર રજૂઆત જનતાની વચ્ચે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ભાજપ, એના એ ધુઆધાર પ્રચાર થકી ભાજપ ભવ્ય વિજય તરફ આગેકૂચ કરી 100%। એટલે કંઈક ને કંઈક જો છેલ્લા એન્ટી ઇન્કમ્બન્સી દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક હોય, નાની મોટી સરકારની સામે હોય, સરકાર પક્ષની સામે, કારણ કે સરકાર કોઈને 100% સંતોષ ના આપી શકે। આજના પરિણામને જો આપણે બહુ ડીપલી જોઈએ તો 48 સીટ બીજેપીમાં જે જીતાઈ છે, એ 48 સીટમાંથી 23 સીટ એવી છે જે હું પોતે ક્યારનો મોનિટર કરું છું, લોએસ્ટમાં લોએસ્ટ લીડ 392 સીટની છે, 392 મતની છે માર્જિન, અને હાઈએસ્ટ એટલે બીજી બધી બી છે 10,000 20,000 પ્લસ બી છે, પણ 392 થી લઈને 3500 ની વચ્ચે લગભગ
25 સીટો છે, 20 થી 25, અને ત્યાં કદાચ કોંગ્રેસ ત્રીજા નંબરે 5000 વોટ, 6000 વોટ કે 8000 વોટ લઈ ગયું છે. અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવા માટે સૌથી પહેલી શરત મૂકી હતી કે તમે લીકર પોલિસી માટે સંસદમાં અમારી પર ચર્ચા કરો એટલે હું તમને તરત જ ઓકે કરી આપું ને ઇન્ડિયા ગઠબંધનમાં હું સામેલ થઈશ. અને ત્યારથી આ એક નાની એરોગસી કોલ્ડ વોર બિટવીન ચાલ્યું અને ઇન્ડિયા ગઠબંધન એટલે કોંગ્રેસે ગુજરાત 2022માં આમ આદમી પાર્ટીએ જે એમને નડ્યું હતું એની ભારનો બદલો અત્યારે આમ આદમી પાર્ટીની સામે ધુઆધાર રીતે લડી અને લઈ લીધો. એટલે કોંગ્રેસને જીત હાર સીટ મેળવવી એ ટાર્ગેટ નહોતો. આમ આદમી પાર્ટીને સત્તામાં આવતી રોકવી હતી. એ કદાચ ભાજપ સાથે એમ કહેવાય ને કે આમ માનસિક ગઠબંધન, માનસિક ભાઈ અમે તો આપણે દુશ્મન જ છીએ પણ આમ આદમી પાર્ટી તો આપણે રોકીશું જ તે એ રીતે. કારણ કે હું દિલ્હી એટલા માટે કે હું સાક્ષી રહ્યો હતો. અમને લોકોને 2022ની ગુજરાતની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ ત્યાં બોલાયા હતા. એટલે અમે એમના શિક્ષણના મોડલ, આરોગ્યના મોડલ, જો દરેક સરકાર પોતપોતાની રીતે સારું કામ કરતી હોય છે, એ મોડલ સારા જ હતા, ખરાબ નહોતા. દિલ્હીમાં જનતાને એમનામ પૂછો તમે કે ભાઈ આમ આદમી પાર્ટીને વોટ નહીં આપવાનું સારું કારણ આપો. કારણ કે 63 સીટ અને પછી 67 સીટ, અને પહેલી વારમાં જયારે 67 સીટ આવી ને ત્યારે એ વખતે બધા સિંગમ પિક્ચર યાદ કર્યું હતું, કાં તો એના પછી સિંગમ પિક્ચર આવ્યું હતું, સિંગમ રિટર્ન આઈ થિંક, ને બધા નવા જ એકદમ કોઈ દિવસ જોયા ના એવા ધારાસભ્યો ત્યાં સંસદમાં બેઠા હતા, નવયુવાન, સારા, ભણેલા ગણેલા, પછી જે બીજા રસ્તે ચડી ગયા અંદર વિધાનસભામાં આવ્યા પછી. માનો કે શિક્ષણ તો સ્કૂલો બનાવી, મફત શિક્ષણ આપવું, આરોગ્ય મફત આપવું, મોહલ્લા ક્લિનિક બનાવવા, ટ્રાન્સપોર્ટેશન ફ્રી આપવું, વીજળી ફ્રી આપવી, પાણી ફ્રી આપવી. ગુજરાતમાં હજી આપણે પાણીનો એટલો ચાર્જ લાગતો નથી જેટલો બીજા રાજ્યોમાં ચાલે છે. તો આ બધો ઓલરેડી જો મફત મળતું હોય તો પ્રજા એમ જ વિચારે કે લોકોનું જે થવું એ થાય, લીકર પોલિસીનું જે થવું એ થાય, અમને તો આ બધું મળે છે ને. મારા તો મહિને આ બધું બાદ કરતા 5-7-10 હજાર રૂપિયા બચે છે. એટલે જેમ ઇન્કમ ટેક્સમાં 12 લાખ રૂપિયાની જે છૂટછાટ આપી દીધી એમાં વર્ષે ₹1 લાખ બચશે અમુક લેવલે, અને મધ્યમ વર્ગનો બચશે. એમાં આમ આદમી પાર્ટી કે જેની ઓલરેડી યોજના ચાલતી હતી પછી ભાજપે ગેરંટી આપી, એમાં લોકોએ ભાજપ પર વિશ્વાસ કર્યો છે, તેના પર પણ વિશ્લેષણ કરીશું. પરંતુ કોંગ્રેસ નેતા મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. મુકેશભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. હમણાં પ્રશાંતભાઈ વિશ્લેષણ એવું કર્યું કે તમે તો જે દુશ્મનની હાર થઈ છે એમાં જ ખુશ છો, એટલે કે એમાં તમે ખુશ છો કે તમારા એક દુશ્મને બીજા દુશ્મનને હરાવ્યો છે, એમાં તમે રાજી છો. ટાર્ગેટ હતો જી જી, એમનો ટાર્ગેટ એ હતો, એમને સીટ લાવી એમનો ટાર્ગેટ નહોતો. ક્યારેય કોઈ દુશ્મન કે દોસ્ત હોતું નથી, એક વાત કહું છું. એટલે આ ચૂંટણી પૂરતા, આ ચૂંટણી પૂરતાની વાત, એ સમીકરણો જે ગોઠવાયા, મોવડી મંડળે ગોઠવ્યા, એની વાતમાં આપણે ના પડીએ, પણ જે હારજીત થઈ છે એની વાત હું જો દિલ્હીની જનતાની કરવા માંગુ તો ખરેખર દિલ્હીની જનતાએ બહુ વિચારવાની જરૂર છે કે દિલ્હીનો જો વિકાસ કોઈએ કર્યો હોય તો કોંગ્રેસ પક્ષના શીલા દીક્ષિતજીએ આખા દિલ્હીની કાયા પલટ કરી નાખી. અને જે રીતે મેટ્રો રેલ હોય કે સ્ટેડિયમ હોય ત્યાંનું, કે પછી ત્યાંના રોડ રસ્તા હોય, ત્યાંના બ્રિજીસ હોય, એવા ફેરફારો કરી અને દિલ્હીને એક નવા રંગરૂપ આપ્યા હતા. અને એના જે 10-12 વર્ષનું શાસન રહ્યું એની અંદર પણ છેલ્લે 2013ના એન્ડમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને આ કેજરીવાલજી અને હજારેજી બધા સાથે એક આંદોલન કર્યું અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મુહિમ છેડી. અને એ મુહિમના ભાગરૂપે દેશની અને દિલ્હીની જનતા એ વાતમાં આવી ગઈ અને સત્તાનો પલટો થયો. એના પછી જે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે દિલ્હીની અંદરના ભ્રષ્ટાચાર, દિલ્હીના અંદરના ભ્રષ્ટાચારના લીકર પોલિસી કહો કે જે કોઈ કહો, અને સાથે દેશની અંદરના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, આ દરેક વસ્તુ જોતા આ જે પરિણામ આવ્યું એ એક સરપ્રાઈઝ લાગે છે, આશ્ચર્યજનક કે આ રીતે કઈ રીતે પરિણામ આવે. પણ છતાંય જનતાની એવું બની શકે ને કે કોંગ્રેસ એટલી મહેનત જ ના કરી. રાહુલ ગાંધી પદયાત્રાની વાત કરી હતી, કોઈ પદયાત્રા ન કરી. કર્ણાટકમાં તેમની રેલી ચાલતી હતી. અજય માકન તમારા દિગ્ગજ નેતા ચૂંટણી જાહેર થયાના 17 દિવસ બાદ જાહેરમાં દેખાય છે ને પછી કેજરીવાલ પર પ્રહાર કરે છે. તો આ કોંગ્રેસે પણ થોડું કાચું કાપ્યું છે, મહેનત ના કરી, કદાચ એના કારણે બની શકે. હું ચોક્કસ એવું માનું છું કે કોંગ્રેસ પક્ષની ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ છે. હું 2 કાન પકડીને કબૂલ કરું, જે વાત સાચી છે. પણ સાથે સાથે એક વસ્તુનો તો એક વિશ્વાસ હોય પ્રજા ઉપર કે કોંગ્રેસે કોઈ કામ નથી કર્યા એવું તો નથી. કોંગ્રેસ આટલી જૂની પાર્ટી છે, પણ દિલ્હીનો કઈ નહીં, તમે ખુશ તો છો ને. પેલું કહેવાય ને કે હાર કર જીતને વાલે કોઈ બાજીગર કહેતે, એ સંદર્ભમાં કે ચલો આમ આદમી પાર્ટી હારી ગઈ એમ તો તમે ખુશ થયા હશો કે ચલો પંજાબમાં તમને નુકસાન પહોંચાડ્યું, ગુજરાતમાં તમને નુકસાન પહોંચાડ્યું, હરિયાણામાં નુકસાન પહોંચાડ્યું, હવે તમે એમને દિલ્હીમાં નુકસાન પહોંચાડ્યું.
ના એ તો જો ગુજરાતની અંદર જે રીતે કેજરીવાલના હિસાબે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને હારનો સામનો કરવો પડ્યો હતો, એટલે એ તો કઈ વાત નથી. અને હાર ને જીત ને ખુશી વ્યક્ત કરવાની એવો કોઈ સવાલ નથી, પણ દરેકના કર્મ જે છે એની સજા ભોગવવી પડતી હોય છે, અને મતદારોએ એ પ્રમાણે મતદાન કર્યું છે. પણ કોંગ્રેસ તરફે મતદાન નથી થયું એનો અમને અફસોસ છે કે જે ટકાવારી થોડી વધી છે, પણ જે રીતે મતદાન થવું જોઈએ કે આપણે એમ સમજીએ 5, 10, 15 સીટો પણ આવવી જોઈએ, એ નથી આવી, એનો અમને અફસોસ છે. કેજરીવાલજી હારે કે જીતે એનાથી કોઈ મતલબ નથી રહેતો, પણ ભારતીય જનતા પાર્ટીની જે રીતે સીટો આવી છે એ રીતે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં એવો કોઈ વિકાસ નથી કર્યો, એવા કોઈ કામ નથી કર્યા. હા, માત્ર બટેગે, રામ મંદિર, હિન્દુ મુસલમાન અને આ બધી જે ધાર્મિક ભાવનાઓને ભડકાવેલી છે એના મત એમને મળ્યા હોય એવું કહી શકાય. બિલકુલ, જવાબ લઈ લઈએ આપણે. નરેન્દ્રભાઈ મોદીએ જવાબ લઈ લે શ્રદ્ધાબેન, આ હિન્દુ મુસલમાન કરીને તમે વોટ તમે મેળવ્યા છો, જીત્યા પછી તો બધું વિશ્લેષણ સારું થઈ જાય છે, પરંતુ જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા કે ભાઈ યોગી આદિત્યનાથને ત્યાં મોકલવામાં આવ્યા, કટેંગે બટેંગેની વાત થઈ, તેમને ચેલેન્જ આપી કે ભાઈ મહાકુંભમાં તમે ડૂબકી લગાવીને બધા આ બધા મુદ્દા ઉઠાવીને પછી તમે લોકોને ભરમાવ્યા, એવું કેવું છે કોંગ્રેસ? નાચ ન જાણે આંગણ ટેઢા. અને અમે કોંગ્રેસ તો જો છેલ્લા ઘણા બધા વર્ષોથી આર્યભટ્ટને ફોલો કરતા આવે છે. હારવાની વાત અહીંયા નથી આવતી, એમની માત્ર વાત શૂન્યમાં આવે છે. અને એમને જે વાત કરી એ વાત તો બરાબર છે. હું પ્રશાંતભાઈએ એક વાત કરી, એમને પણ હું કહીશ કે એવું બોલ્યા કે ભાઈ કોંગ્રેસના કારણે આપ જીતી, તો એ વસ્તુ યોગ્ય નથી. કારણ કે આ વસ્તુ તમે આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીથી લઈને અમિતભાઈ શાહથી લઈને ગુજરાતથી આપણી ત્યાં પહોંચેલી આપણી ટીમ અને એક કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાની આ મહેનત છે, અને મહેનતનું આ પરિણામ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યો અને એના કાર્યકર્તાઓની મહેનતના કારણે આજે આ જીત અમે હાસિલ કરી છે. એટલે જીતનો શ્રેય કોઈને તમે આપો એ મને યોગ્ય ન લાગ્યું. અને બાકી વાત કરી ભાઈએ આખી અલગ જ વાત લાવી દીધી કે ભાઈ ઢીમકું નથી કર્યું, ફલાણું નથી કર્યું. તો કોંગ્રેસના ભાઈને હું એટલું કહીશ કે કોંગ્રેસે શું શું કર્યું છે આપણે સૌ જાણીએ છીએ. વાત છે ભાજપના શાસનમાં કાર્ય નથી થયા. છેલ્લા 29 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે અને ખૂબ સરસ અને ખૂબ સારી રીતે એ શાસન કરી રહ્યું છે. અને છેલ્લા આટલા વર્ષોથી આપણે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન જોઈ રહ્યા છે. એટલે અહીંયા વાત છે ને નક્કર વિકાસનો આવે છે. નરી આંખે દેખાતો નક્કર વિકાસની વાત છે. આ વાત છે દરેકે દરેક યુવાઓની, આ વાત છે મહિલાઓની, આ વાત છે ખેડૂતોની, દરેકે દરેક સામાન્ય માણસની જેમને મોદીજીની ગેરંટી ઉપર વિશ્વાસ છે. કારણ કે એમને ખબર છે કે મોદીજી જે બોલે છે એ કરી બતાવે છે. ચાહે તમે કોઈ પણ યોજનાઓની વાત કરો, કેટલી અનેક યોજનાઓ છે કે જે સામાન્ય માણસોને ટચ કરી છે ને એનો લાભ પહોંચ્યો છે. એ લાભાર્થીઓની અધડક સંખ્યાઓ છે જે દિલ્હીમાં પણ છે. એટલે ભાઈ બોલ્યા તો ભાઈ આપણે તમે વાત કરો દિલ્હીની કાલિંદ્રી નદીમાં જે કાળોતરો નાગ હતો એનું જે ઝેર ઓગતો હતો અત્યાર સુધી, એ તો દિલ્હીની જનતાએ આજે સાબિત કરી બતાવ્યું કે ભાઈ અહીંયા કંઈ નહીં ચાલે. બાકી વાત રહી અરવિંદ કેજરીવાલની, જો વાત કરીએ તો એમણે પોતે જ, તમે હમણાં વાત કરી તો આપણે સૌ જાણીએ છીએ જેલમાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે એમણે જનતાની અદાલત આ નામનો એક કાર્યક્રમ ડિઝાઇન કર્યો અને દિલ્હીમાં ઠેર ઠેર જઈને જનતાની અદાલત એમણે બેસાડી અને જનતાને એમણે પોતે કીધું કે હું મારી બેગુનાહી સાબિત કરવા માંગુ છું, અને જો તમને એવું લાગતું હોય કે હું ગુનેગાર છું તો તમે મને વોટ ન આપતા. તો આ તો જનતાએ સાબિત કર્યું છે ભાઈ કે અરવિંદ કેજરીવાલ ગુનેગાર છે. જનતાએ સીધી ક્લીન ચીટ આપી દીધી કે ભાઈ તમે છો, સોરી ક્લીન ચીટ નહીં, સીધું કહી દીધું કે ભાઈ તમે આરોપી છો અને તમે જે કર્યું છે અમને પસંદ નથી. બાકી વાત જો આવે શ્રેયની જીતની તો ચોક્કસથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમાં કોઈ વહેમત નથી કે ભાજપનું સંગઠન પ્રધાનમંત્રી મોદીનો ચહેરો, પરંતુ તમારે પણ કેજરીવાલજીની લાઈનમાં તો આવું જ પડ્યું. તમે જે રેવડીની વાત કરતા હતા એ રેવડી તમારે પણ વેચવી જ પડી. એ રેવડી વેચી એનું કદાચ આ પરિણામ આવી શકે. મહિલાઓને દર મહિને 2500 આપવાના, તહેવારોમાં ગેસનો બોટલ તમારે ફ્રી આપવાની, પછી વૃદ્ધોને પેન્શન તેમને વધારી આપ્યું, આ બધી રેવડી પણ તમારે વેચવી પડી. ના, રેવડીઓની વાત તો હું એ એક્સેપ્ટ નથી કરી રહી કે ભાઈ રેવડીઓ વેચી એટલે આ રિઝલ્ટ આવ્યું હોય. કારણ કે તમે રિઝલ્ટ જોઈ શકો છો. કેજરીવાલ ખુદ પોતે હાર્યા છે, સિસોદિયા ખુદ પોતે હાર્યા છે. એટલે આ રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક એમનું, કારણ કે આ પાર્ટી જે છે
એ શરૂ થઈ હતી ભ્રષ્ટાચારને નાદવા માટે એક આમ આદમીની પાર્ટી હતી કે જે એવું કહેવા માંગતી હતી કે ભાઈ અમને રાજનીતિ નથી આવડતી, પણ અમે રાજનીતિમાં એટલા માટે આવી રહ્યા છીએ કારણ કે અમે ભ્રષ્ટાચારને રોકવા માંગીએ છીએ. હવે એ પાર્ટી પોતે જ આટલા મોટા ને મોટા ભ્રષ્ટાચારો અનેક વાર કરી રહી છે, તો દિલ્હીની પબ્લિકની આંખો હવે ઉગી ગઈ, ખુલી ગઈ કે ભાઈ અમને ખબર પડી ગઈ છે કે ખરેખર કઈ આમ આદમી છે અને શું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને કોણ અમારી માટે કામ કરી રહ્યું છે. એટલે આ દિલ્હીની પબ્લિકે આ વખતે ડબલ એન્જિન સરકારને ચોઈસ કરી છે. કેન્દ્ર અને રાજ્ય બંનેમાં જો ડબલ એન્જિન ભાજપા સરકાર હશે તો ડબલ એન્જિન એટલે ડબલ ગતિથી કહેવાય ને કે તીવ્ર ગતિથી આ વિકાસ દિલ્હીનો દેખાશે અને ચોક્કસથી કદાચ બનશે કે 2, 4, 6 મહિના પછી આપણે ચર્ચા કરતા આવીશું દિલ્હીના અદ્ભુત વિકાસની. બિલકુલ. પ્રશાંતજી, આપનું શું માનવું છે? દિલ્હીની જનતાએ શું ડબલ એન્જિન પર મોહર મારી છે કે પછી રેવડીઓ પર મોહર મારી છે કે પછી આ ભ્રષ્ટાચારના મોડલ જેને ભાજપે જે બતાવ્યું કે આ ભ્રષ્ટાચારી મોડલ છે તે જોઈને દિલ્હીની જનતાએ મત કર્યું? આમાં 2-3 વસ્તુ બહાર આવે છે. એક, આમ જોવા જાવ તો કોરોના પછી લગભગ દિલ્હીની સરકાર ક્યાંક ને ક્યાંક સુસુપ્ત અવસ્થામાં, કારણ કે કોરોનામાં મેક્સિમમ રાડ ઓક્સિજનના પ્લાન્ટની આપણે એ વખતે બી નેશનલ ચેનલ પર બી સાંભળતા દિલ્હીવાળા એમ કહેતા આપના નેતાઓ કે અમે ખભે બાટલો ઉંચકીને જાતે ગયા છે અને અમારા ત્યાં એટલે ઓલરેડી એમના જ બનાવેલા હોસ્પિટલની વાતો કરતા હતા. બીજું 21 પછી 22માં ઈડી અને સીબીઆઈ જ્યારે ચાલુ થયું એટલે લગભગ જેલ એટલે વકીલાત, જેલ, કોર્ટ એમાં રચ્યા પચ્યા રહ્યા દિલ્હી સરકાર. ક્યાંક ને ક્યાંક એમની જાતને બચાવવામાં એટલા બધા એ લોકો પાછળ પડી ગયા. મનીષ સિસોદિયા, સૌથી પહેલા સત્યેન્દ્ર જૈન, પછી મનીષ સિસોદિયા, પછી અરવિંદ કેજરીવાલ પોતે, એટલે સંજય સિંહ, આ બધા પોતપોતાની જાતને બચાવવામાં ક્યાંક ડિસ્કનેક્ટ થયા. એટલે ગવર્નન્સ એમ જેને કહેવાય એકદમ સાયલેન્ટ ઝોન પર આવી ગયું અને ગવર્નન્સ એકદમ સુસુપ્ત અવસ્થામાં જતું રહ્યું. ક્યાંક એ ડિસ્કનેક્ટ થયું જનતા સાથે, એ ક્યાંક જનતાએ જોયું, મને એવું લાગે છે. બીજું કે હું દર વખતે જ્યારથી દિલ્હી ચૂંટણી જાહેર થઈ અને પહેલા પોલ આવતા, ઓપિનિયન પોલ, પછી એક્ઝિટ પોલ આવ્યા, એટલે હું એવું કહેતો કે જો ભારતીય જનતા પાર્ટી 36 સીટ લાવે, 36 બહુમતનો આંકડો છે, તો 36 સીટ સાથે ભાજપ 5 વર્ષ સરકાર ચલાવશે. પણ આમ આદમી પાર્ટી 40-42 સીટ લઈ આવે, 45 સીટ લઈ આવે, તો એટલે એમને જીતવા માટે 46 જોઈશે મિનિમમ. જે અહીંયા 36 જોઈએ, આમ આદમીને 46 જોઈએ, કારણ કે 5-10 ધારાસભ્યો તો ગમે ત્યારે વેર વિખેર થઈ અને આ બાજુ સરકાર આ વખતે પડી જાય, કારણ કે ભાજપ પાસે આંકડો નવો મજબૂત આવી જાય જો આ પેલું ચિત્ર આવ્યું હોત તો. એટલે જનતાને હવે ક્યાંક ને ક્યાંક એવું થયું કે ઓલરેડી ક્યાંક વેર વિખેર, ક્યાંક સાઇન વેવ વાળું ઉપર નીચે વાળી સરકારમાં જવું એના કરતા પહેલેથી એવા આપી દેવું જે 5 વર્ષ ચલાવે તો કરી. મહારાષ્ટ્રમાં શું થયું? સ્થિરતા જોઈતી હતી. પાછલા 5 વર્ષ મહારાષ્ટ્રમાં બહુ ગડમથલ આવી, ક્યાંક ઉદ્ધવ ઠાકરે, પછી શિંદે, પછી એમાં બધું ડખો, એટલે સ્થિર સરકાર આપવા માટે આ વખત દેવેન્દ્ર ફડણવીસની સરકાર આપી, સ્થિરતા આપી. એમ હવે દિલ્હીમાં પણ એક સ્થિરતા માંગતી હતી ત્યાંની જનતા. એ જે કંઈ, અને રહ્યો સવાલ જો ભ્રષ્ટાચારનો, જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને અરવિંદ કેજરીવાલ પોતાની જાતને મોટા બનાવી નાખ્યા અને શીલા દીક્ષિતની સરકારને ઉખાડીને ફેંકી દીધી, પોતે મોટા બની ગયા, એ જ ભ્રષ્ટાચારના આક્ષેપ ઉપર પોતે એમાં એ ચુંગલમાં પાછા ફસાઈ ગયા. ભાજપે એનો લાભ લીધો, લોકોના કાન સુધી અવાજ પહોંચ્યો કે ભાઈ ભ્રષ્ટાચાર. બીજું લીકર પોલિસીને લઈને જે કંઈ નાના મોટા મુદ્દા ઉભા થતા હતા કે એક બાજુ લીકરની પરમિશન મંજૂરી મળે, એક બાજુ એને લઈને આખું એમ કે ભાઈ આવનારી પેઢી એક ખરાબ માર્ગે ચાલશે. કદાચ એવું હોય મિડલ ક્લાસ ફેમિલીને કે ભાઈ બીજું બધું ફ્રી મળે છે પણ એની સામે મારી પેઢી દર પેઢી બગડતી જશે, આના કરતા તો બેટર છે કે આ બધાને ઉખાડીને ફેંકી દઈએ. એટલે એક જી બિલકુલ આપને અટકાવવા માંગીશ. અત્યારે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે. એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળી ચૂક્યો છે. ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર જે આંકડા અત્યારે અપડેટ થઈ રહ્યા છે, ચૂંટણી પંચ મુજબ ભાજપે 27 બેઠકો પર જીત મેળવી લીધી છે. એટલે કે આ 37 ઉમેદવારોને સર્ટિફિકેટ મળી ચૂક્યા છે. હજુ પણ 11 બેઠકો પર ભાજપ લીડ કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો છે. આમ તો જે અમારા સૂત્રો, અમારા જે સંદર્ભો છે તે અનુસાર તમને કહી રહ્યા છે કે 47 બેઠકો તો ભાજપે કબજે કરી છે. ને સવારે 11:30 વાગે જ્યારે સમાચાર આવ્યા હતા કે પ્રધાનમંત્રી મોદી કમલમ પહોંચવાના છે, દિલ્હીમાં ઉજવણી થવાની છે, એનો મતલબ કે ભાજપ તો આટલા સમયથી ચૂંટણી જોતી આવે છે, એમને ખબર છે કે આપણે બહુમતી મેળવી લીધી છે. પરંતુ ચૂંટણી પંચ જે અત્યારે આંકડા બતાવી રહ્યું છે, 37 બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. હજુ પણ 11 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. એટલે કે આ બધાના પરિણામ જાહેર થવાના બાકી છે. પરંતુ ઇલેક્શન કમિશન
કમિશને 37 બેઠકોના પરિણામ જાહેર કરી નાખ્યા છે, એટલે કે સિમ્પલ મેજોરિટી ભાજપના હાથમાં આવી ગઈ છે, જે આપણે સવારથી જોતા આવ્યા છે. એક વાર પણ એવું નહોતું થયું કે ભાઈ કેજરીવાલ એટલે કે આમ આદમી પાર્ટી આગળ આવે. હવે આપણે ચર્ચામાં આગળ વધીએ. આમાં જે પ્રશાંત ગઢવીજીએ, શ્રદ્ધાબેન, જે એમણે બધા મુદ્દા ટાંક્યા, તેમણે વાતચીત કરી કે ભાઈ આ રેવડીની વાત હતી કે ભ્રષ્ટાચારનું મોડલ હતું, પરંતુ આખો જે ચૂંટણી પ્રચાર રહ્યો એમાં પણ તમારે અરવિંદ કેજરીવાલ જે મુદ્દા મૂકતા ગયા તેમાં તમારે જવાબ આપવો પડતો હતો. અરવિંદ કેજરીવાલ જાહેરાત કરે કે ભાઈ અમે 2000 આપીશું, તમે કહ્યું અમે 2500 આપીશું. એમણે કહ્યું કે પંડિતોને, ગ્રંથિઓને અમે 18,000 વેતન આપીશું. એની સામે તમે પોતાની બીજી જાહેરાત કરી. એમણે કહ્યું કે ભાઈ અમે ગેસની બોટલના જે ભાવ છે ઘટાડીશું, તમે કહ્યું અમે તહેવારોમાં ફ્રી આપીશું. શિક્ષણની વાત કરી, તમે કહ્યું કે ભાઈ પહેલા ધોરણથી લઈ 12મા ધોરણ સુધી જેને પણ જરૂરિયાત છે તમામને અમે આપી દઈશું. એટલે આ બધા મુદ્દા જે કેજરીવાલ ઉઠાવતા હતા એના પર તમારે જવાબ તો આપવો જ પડ્યો હતો. જી વિકાસ, તમે જવાબની વાત કરો છો તો તમે એ પણ નકારી ના શકો કે ભાઈ દિલ્હીના જીતના જે મુખ્ય કારણ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ગેરંટી ત્યાં ચાલી છે. ગેરંટી જો તમે આપણે બજારમાં કોઈ પણ વસ્તુ જ લેવા જઈએ ને તો બધા ઘણા બધી પ્રોડક્ટ ઉપર ગેરંટી હોય છે, પણ કઈ પ્રોડક્ટ નો ભરોસો કરવો એ આપણા હાથમાં હોય છે. એટલે જનતાને મોદીજીની ગેરંટી ઉપર ભરોસો છે. ગેરંટી તો ઘણા બધા લોકો આપતા જ ફરતા હોય છે, જે તમે પર્ટિક્યુલર હમણાં એક વર્ડની વાત કરી રેવડી, તો જનતાએ કોનો ભરોસો કર્યો? જનતાએ વિકાસની રાજનીતિનો સ્વીકાર કર્યો છે. જનતાને ખબર છે કે ભાઈ આ માણસ, કારણ કે એમણે જોયું છે, ચાહે ગુજરાતની વાત કરો, ચાહે તમે આખા દેશની વાત કરો, એમણે બધે જ પબ્લિકને પણ હવે ખબર છે. એટલે તમે એવું કહો છો કે ભાઈ ભ્રષ્ટાચારના કારણે હમણાં પ્રશાંતભાઈ પાછું એવું પણ બોલ્યા કે ભાઈ એમને સીધો આક્ષેપ પણ એવું લગાડ્યો કે ભાઈ કોંગ્રેસના કારણે ને ભાઈ 7 ઓછા આવશે ધારાસભ્યો તો આમ થઈ જશે તેમ થઈ જશે. તો ના, એવું નથી. તમે સમજો, પબ્લિક છે, જનતા છે. હવે મધ્યપ્રદેશમાં આપણે જોયેલું છે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું વિધાનસભામાં, પછી થોડા સમય પછી જ્યોતિરાદિત્ય સિંધિયા બધા સામે પક્ષે હતા, પછી ભાજપની સરકાર બની. કદાચ એને જોઈને તમે કહેતા હશો પ્રશાંત? વિકાસભાઈ, અહીંયા હું તમને એવું કહીશ કે પ્રશાંતભાઈ હમણાં એવું બધું કહ્યું અને બરાબર છે, એમણે જે રીતે એમની દ્રષ્ટિએ કીધું કે ભાઈ આટલી સીટો આવશે ભાજપને, તો આટલી તો એમને વાંધો નથી, પણ આપણે આટલી આવે તો આપણે ચિંતા, કારણ કે ભાજપ તો ગમે તે રીતે કરીને આમ કરી લેશે. તો આવું તમે અહીંયા એટલી હું વાત તમને કહીશ કે સામાન્ય પબ્લિક જે છે ને એને આવી બધી નથી ખબર પડતી. તો સામાન્ય પબ્લિકે, જનતાએ, તમે જો જનતા જનાર્દનનો બહુમત છે અને સ્વીકારવી આપણને સૌને આમ ઉડીને આંખે વળગે ને એવો બહુમત છે, એવો બી નથી, કટોકટવાળ્યું બી નથી. તો જનતાએ બતાવ્યું છે કે ભાઈ અમને શું ગમે છે, અમે શેને સ્વીકાર કરીએ છીએ, એ ચોખ્ખે ચોખ્ખું દિલ્હીની જનતાએ બતાવી દીધું છે. અને હવે વારી છે અમારે બતાવવાની, જે અમે 5 વર્ષમાં બતાવી દઈશું. બિલકુલ. મુકેશભાઈ, હમણાં જે વિશ્લેષણ થયું કે ઘણા બધા મુદ્દા થાળીમાં સજાવેલા હતા, તો પણ તેને કોંગ્રેસ કેમ તેને ઉઠાવી ન શકી? તમે કહ્યું હતું કે શીલા દીક્ષિતજી હતા ત્યારે મેટ્રો આવી હતી, સારા વિકાસ કાર્યો કર્યા, તો એવો તો કેવો ખાડો પડ્યો 2013 થી કે જે કોંગ્રેસ પૂરો જ નથી કરી શકતી, દર વખતે શૂન્ય જ આવે છે? દેખો, કોંગ્રેસે પોતાના જે કામો અને જે મુદ્દા હતા એ જોરશોરથી ઉઠાવ્યા, પરંતુ જે રીતે મેં તમને કહ્યું ને કે 2013 ના એન્ડમાં જે દેશવ્યાપી આંદોલન આપણા નરેન્દ્રભાઈ અને કેજરીવાલ, અન્ના હજારેજી ને સ્મૃતિબેન ઈરાની અને બાબા રામદેવ આ લોકોએ એક દેશવ્યાપી આંદોલન કર્યું, એની જે અસર કે ભાઈ કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર ખૂબ થાય છે, બરાબર છે. અને એ દિલ્હીના મતદારોને ક્યાંક ને ક્યાંક લાગી ગયું કે ગમે તે પણ એ સરકાર બદલાઈ, બરાબર છે. પણ મને ખબર નથી પડતી કે દિલ્હીના મતદારોને આટલો મોટો વિકાસ કેમ ના દેખાય. આ પણ એક સવાલ છે, અમારા મનમાં પણ એ અચરજ છે. આ રિઝલ્ટ જે આવ્યું દિલ્હીનું એ અમારા મનમાં 100% અચરજ છે કે આવું ન આવવું જોઈએ, પણ છતાંય આવ્યું છે. એટલે એ શિરોમણે વોટ શેર ગઈ વખત કરતા વધ્યો છે, પણ ટૂંકમાં રિઝલ્ટ ઇલેક્શનો લડાતા હોય છે, જીતાતા હોય છે, હારતા હોય છે. ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા ઇલેક્શનો ભવ્ય જીત સાથે પણ જીત્યા છે અને ઘણીવાર હારનો પણ સામનો કર્યો છે. પરંતુ એક નાનું રાજ્ય એ ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષ પછી જીત્યો અને એનો આનંદ આખા દેશના લોકો ઉજવે ત્યારે આ જીત કેટલી ભવ્ય હશે એની કલ્પના દરેકને આવતી હોય છે. કોઈ જુલ્મી, કોઈ જૂઠા બોલો, લોકોને ભ્રમમાં નાખવા વાળો, ખોટા વચનો આપવા વાળો વ્યક્તિ
ત્યારે સત્તા પર બેસી જાય છે. એનાથી જે છુટકારો મેળવવા માટે એ પ્રદેશના લોકો જે ઝઝુમતા હોય છે એનો જીવંત દાખલો કે જાણે સ્વતંત્ર થઈ ગયા હોય એ પ્રકારનું દિલ્હીનું અને સાથે સાથે દેશનું પણ વાતાવરણ બન્યું છે. આવા લોકોને જાકારો આપવો જોઈએ અને એમાં જે સફળ થયા હોય એ પ્રકારની ભાવના, એ પ્રકારની લાગણી આખા દેશના લોકો અનુભવી રહ્યા છે. 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ સૌની અપેક્ષા પ્રમાણે તંદુરસ્ત હરીફાઈ કરીને, લોકોમાં વિશ્વાસ ઉભો કરીને આ જીત મેળવી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા એમનો જે અશ્વમેઘ યજ્ઞ જે આખા દેશમાં ફરી રહ્યો છે, એમાં જે 3 રાજ્યોના છેલ્લા ઇલેક્શન એની અંદર આપણને જે જોવા મળ્યું છે, રાજસ્થાન હશે, હરિયાણા હશે, મહારાષ્ટ્ર હશે, મધ્યપ્રદેશ હશે અને દિલ્હી, આ દરેક જગ્યાએ જે રીતે કોંગ્રેસનો સફાયો થયો, આપ પાર્ટીનો સફાયો થયો અને આ ઘમંડી લોકો એમને આજે જાકારો આપવામાં, એમને બહાર કાઢવામાં સફળ રહ્યા છે. મોદી સાહેબ ક્યારેય જૂઠા વચનો આપતા નથી. એમની અનેક યોજનાઓને 100% લાગુ કરવા માટેનો એમનો પ્રયત્ન હોય છે અને સફળ કરવા માટેના પણ એમના પૂરતા પ્રયત્નો હોય છે, જે સફળતા પણ પામે છે. કોઈ ખોટી લાલચ આપ્યા વગર તંદુરસ્ત હરીફાઈ કરીને એક રાજ્યને નહીં પરંતુ આખા દેશને સાથે લઈને આગળ વધવા માટેનો એમનો પ્રયત્ન છે. દરેક રાજ્ય આ દેશનો ભાગ છે એવી ભાવના દરેક મતદારોના મનમાં ઊભી કરીને એ જીત હાંસલ કરતા હોય છે. આજે આ દિલ્હીની જીત એ જ બતાવે છે. જે ઘમંડી એના આજે વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે કે ચેલેન્જ કરતા હતા કે આ જન્મમાં તો તમે દિલ્હીમાં અમને હરાવી નહીં શકો, બીજો જન્મ લેવો પડશે. આ જન્મની અંદર એમને સત્તા પરથી જવું પડ્યું. જે 99 સીટ લોકસભામાં જીતીને 543માંથી જ્યારે 99% માર્કે પાસ થયો હોય એ પ્રકારનો ભ્રમ પેદા કરવાના નેતાનો પણ એમની પાર્ટીનું ખાતું પણ નથી ખોલ્યું. કદાચ આખા દેશમાં જે નેશનલ પાર્ટી હતી એનો એક પણ સભ્ય ન હોય એવા જે સૌથી વધુ રાજ્યો આજે આપણા દેશની અંદર છે. અને એ જ બતાવે છે કે લોકોએ આટલા વર્ષના પારખા પછી એમને પણ ઓળખી લીધા છે. મોદી સાહેબમાં અને ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં વિશ્વાસ રાખીને દિલ્હીના મતદાર ભાઈ બહેનોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીત અપાવી છે, એમાં એમને મોદી સાહેબના હાથમાં એમનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. મોદી સાહેબને કામ કરવાની પદ્ધતિમાં એમને વિશ્વાસ લાગે છે. એમના આવનારા પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ રહેશે એવા વિશ્વાસ સાથે એમણે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે. એના માટે દિલ્હીના 100 મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન પણ આપું છું કે તે તમે છૂટવા માંગતા હતા એવા વ્યક્તિના હાથમાંથી તમે છૂટા થયા છો, તમને સ્વતંત્રતા મળી છે. કેન્દ્ર સરકારની અનેક યોજનાઓથી જેમને વંચિત રાખવામાં આવ્યા હતા એ યોજનાઓનો લાભ પણ હવે દિલ્હીના સૌ પ્રજાજનોને મળશે. એના કારણે એમને જીવન જીવવામાં અનુકૂળતા થશે. કે જે મધ્યમ વર્ગ એમને પણ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ફક્ત ગરીબીના નામે મત લઈ લેવા, એના નામે બજેટ બનાવવા, એમને ખુશ રાખવાનો પ્રયત્ન એવું નથી. દરેક સેક્ટરના લોકોને સાથે રાખવાનો જે પ્રયત્ન કરે છે એમાં આજે જ્યારે આખા દેશમાં 12 લાખ રૂપિયા સુધીના ઇન્કમ મુક્ત કરી, ટેક્સ ફ્રી કરી
એના કારણે લગભગ 1 કરોડથી વધુ જે સરકારી નોકરી કરતા હતા એવા લોકોને પોતાના રિટર્ન ભરવામાંથી મુક્તિ મળી છે. એમના હાથમાં વધારાના પૈસા આવ્યા છે. એના કારણે એમની ખરીદ શક્તિમાં વધારો થયો છે. એના કારણે જીડીપીમાં વધારો થશે. લોકલ જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ વધશે. એ ડિમાન્ડ વધવાને કારણે જે બનાવવાવાળા છે એ પણ 2 પૈસા પામશે અને એ પણ ક્વોલિટીમાં સુધાર કરી શકશે. હું આપ સૌના માધ્યમથી દિલ્હીના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એમનો આ વિશ્વાસ ક્યારે તૂટશે નહીં. હું મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આગેવાનોને પણ અભિનંદન આપું છું અને મોદી સાહેબના શબ્દો અમને દોહરાવું છું કે આપણે સત્તા પ્રાપ્ત કરવા માટે ઇલેક્શન લડીએ છીએ, પરંતુ સત્તા પ્રાપ્તિ આપણે લોકોની સેવા માટેનો ઉપયોગ કરવા માટે કરીએ છીએ. સત્તાના મદમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા રાજતો નથી. એના અનેક ઉદાહરણો આપણને જોવા મળ્યા છે અને અન્ય વિરોધ પક્ષના પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ એ સત્તાના મદમાં કેવા રાચે છે એના પણ અનેક દ્રષ્ટાંતો આપ સૌની સામે છે. એટલે એને હું વિગતમાં જતો નથી, પરંતુ આજની આ ભવ્ય જીત આપના માધ્યમથી દરેક વ્યક્તિઓ સુધી, લોકો સુધી પહોંચે, આ જે શુભેચ્છા પણ આપના માધ્યમથી બધા સુધી પહોંચે એવી આપને વિનંતી કરું છું. આ જીતમાં આપ સૌનો પણ જે સાથ સહકાર મળ્યો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. મને લાગે છે કે પહેલો મુદ્દો હતો કે જે વ્યક્તિ જેના હાથમાં જે મુખ્યમંત્રી તરીકે વર્ષો સુધી રહ્યા અને એમણે જે ઠાલા વચનો આપતા હતા એના કારણે લોકોનો વિશ્વાસ ડગી ગયો. તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે જે લોકો અમને કહેતા હતા કે આ જન્મમાં તો અમને હરાવી જ નહીં શકું, એમનો અહંકાર દિલ્હીની જનતાએ તોડ્યો છે. સાથે સાથે કાર્યકરોને પણ તેમણે અભિનંદન આપ્યા છે. મુકેશભાઈ, આપણે વાત કરતા હતા અને સી.આર. પાટીલે પણ એમાં એક વાતને ઉમેરો કર્યો છે કે 2024 લોકસભાના જ્યારે પરિણામ આવ્યા ત્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ખૂબ જ આત્મવિશ્વાસમાં આવી ગયું, પરંતુ ત્યારબાદ હરિયાણાના પરિણામ આવ્યા, મહારાષ્ટ્રના પરિણામ આવ્યા અને દિલ્હીના પરિણામ આવ્યા. આ પરિણામ આવ્યા બાદ હવે સ્પષ્ટ થયું છે કે લોકો ભાજપમાં વિશ્વાસ રાખે છે. ના, એવું ક્યારે હોતું નથી કે ભાજપમાં વિશ્વાસ જ મૂકી દે. ભાજપના જે અત્યારે હાલના ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને જે રીતે વિકાસ કરતી પાર્ટી કહેવાય છે છતાંય મફત રેવડી આપવા નીકળે છે, તો એ સૌથી મોટો એમનો એક ડ્રોબેક નથી. એ લોકોએ કેમ મફત આપવાની વાત કરવી પડે છે? તમે વિકાસની જ વાત કરો ને. તમે શેના માટે હિન્દુ મુસલમાનની જ વાત કરો છો, રામ મંદિરની જ વાત કરો છો, ધાર્મિક ભાવનાઓને જ છંછેડો છો? વિકાસની વાત કરો ને. વિકાસના નામે ક્યારેય ભારતીય જનતા પાર્ટી જીતીને આવતી નથી. એ માત્ર ને માત્ર હિન્દુ મુકેશભાઈ, આ ગેરંટી આપવાની શરૂઆત તો આપે જ કરી હતી કર્ણાટકમાંથી. કર્ણાટકમાં તમે ગેરંટી આપી, પછી તમારી સરકાર બની, એ મોડેલ પછી ભાજપે અપનાવી લીધું બધી જગ્યાએ. જો કર્ણાટકમાં જે ગેરંટી આપી હતી એ અમે સહર્ષ ચાલુ કરી દીધી. માંગ જે હતી મતદારોની એ પૂરી કરવાની. પણ તમને એક બીજી વાત કરું કે કર્ણાટકમાં પણ આજ લોકલાડીલા પ્રધાનમંત્રીએ મતદાનના 2 દિવસ પહેલા જોરશોરથી કહ્યું હતું કે બજરંગ બલી કો યાદ કરકે વોટ દીજીએ, અને એ જ બજરંગ બલીએ કહ્યું કે મારો ઉપયોગ તમે મત માટે કરો છો, તેમને જાકારો આપ્યો હતો. તમે સમજો કે અયોધ્યાની અંદર પણ લોકસભામાં જે રીતે હાર થઈ, આજે મિલ્કીપુરના પરિણામ આજે આવ્યા. મિલ્કીપુરમાં આજે ભાજપના ઉમેદવાર જીતી ગયા. અયોધ્યા સાથે જોડાયેલી બેઠક છે. મારી વાત સાંભળો. મિલ્કીપુરના પરિણામ મેં બપોરે જોયા છે. ભાજપ તરફે આયા, સમાજવાદી પાર્ટીની હાર થઈ છે, સાચી વાત છે. પણ હું લોકસભાના પરિણામોની વાત કરું છું ને, એની વાત કરું છું કે ત્યાં રામ મંદિરનો તાજેતરનો બનાવવા. એટલે હું તમને એ જ કહેતો હતો કે એ કોન્ફિડન્સ હતો ચોક્કસથી. તમે 234 પર આવી ગયું ઇન્ડિયા ગઠબંધન, ભાજપ 240 પર આવ્યું, જે 400 પારની વાતો કરતું હતું, 370 ની પાર વાત કરતું હતું. પરંતુ એ કોન્ફિડન્સ હવે ઓછો નહીં થયો હોય, કારણ કે 3 રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા, જેમાં કોંગ્રેસ અને જે બીજા સાથી પક્ષો છે તે સાઈડમાં જઈ રહ્યા છે. એમાં એવું છે કે દરેક રાજ્યની ચૂંટણીના મુદ્દા અલગ હોય છે.
ત્યાંના પ્રશ્નો અલગ હોય છે અને લોકસભાની આખી ચૂંટણીનું રિઝલ્ટ અલગ હોય છે. એટલે આ દેશની રાજનીતિ અને જે સ્થાનિક રાજનીતિ એમાં ઘણો ફરક હોય છે. અને એની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાનું શાસન હોવાના કારણે સામ દામ દંડ ભેદની નીતિ વાપરી અને કામ કરતી હોય છે. એમાં દરેક એજન્સીઓને કામે લગાડતી હોય છે. પછી એ ચૂંટણી પંચ હોય, ઈડી હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય, સીબીઆઈ હોય, કંઈ પણ હોય, એ દરેકનો ઉપયોગ એ ચૂંટણીમાં એમના વિરોધી પક્ષો ઉપર કરતી હોય છે. અને સૌથી મોટો એમનો પાસે ફાયદો કે રૂપિયાની લખલૂટ નદીઓ વહે છે, એનો ઉપયોગ કરી અને ઇલેક્શન જીતવામાં એ લોકો સફળ થાય. અચ્છા, શ્રદ્ધાબેન, તમે ઈડી, સીબીઆઈ, રૂપિયાનો તેનો ઉપયોગ કરીને તમે આ ચૂંટણી જીત્યા છો, નહીં કે બધી આ તમારા વિકાસ કાર્યો કોઈ ગેરંટી? એકચ્યુઅલી કોંગ્રેસનો આ દર વખતનો પ્રોબ્લેમ છે ને, સ્વાભાવિક છે. આપણે ગુજરાતમાં કહેવત છે, ખબર છે, જેની આંખમાં પીળ્યો એને બધું જ પીળું દેખાય. એટલે એ પોતે આવી રીતે અલગ અલગ રાજ્યોમાં જ્યાં જીત્યા છે આવું કરીને જીત્યા હશે, એટલે જ એમને દર વખતે એવું લાગતું હશે કે બીજા રાજ્યમાં ભાજપ આવી રીતે જીત્યું. વચ્ચે બોલી જ નથી, વચ્ચે હું નથી બોલી, તમે બોલ્યા મેં સાંભળ્યું. બીજું કે તમે કન્ટિન્યુ આજની આખી ડિબેટ વિજયની વાત છે કે ભાઈ દિલ્હી ઇલેક્શનની વાત છે, તો એ દર વખતે જ્યારે એમનો ચાન્સ આવ્યો છે કોંગ્રેસે હિન્દુ મુસ્લિમની વાત લાવીને મૂકી દીધી એઝ યુઝ્યુઅલ. એ એમની આદત છે. તો હું એમને કહું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા જબ્બા ઉપર જનોઈ નથી પહેરતા, ઈદના દિવસે ટોપી અમે નથી પહેરતા. એટલે સમય પ્રમાણે અને તમારા શું કહેવાય તહેવારો પ્રમાણે જે ધર્મ બદલે છે ને એ નેતા ભારતીય જનતા પાર્ટીમાં નથી, કોંગ્રેસમાં એવા નેતાઓ ભર્યા છે. એટલે તમને કન્ટિન્યુ અલગ અલગ રીતે કોઈ પણ મુદ્દા આવે તમે હિન્દુ મુસ્લિમ ઉપર લાવી દો છો. વાત વિકાસની રાજનીતિની કેમ તમે નથી કરતા? એ ખેલદિલીથી તમે એવું કેમ નથી સ્વીકારતા કે ભાઈ ના, એ લોકોના કામોના કારણે એમના એક એક કાર્યકર્તાથી લઈને આ ભારતીય જનતા પાર્ટી છે ભાઈ, નાનો કાર્યકર્તાથી લઈને પ્રધાનમંત્રી સુધી દરેક મહેનત કરે છે. એ મહેનતનું આ પરિણામ છે. સ્વીકારો તમે. હમણાં કર્ણાટકની વાત કરી તો અમે સ્વીકાર્યું હતું ને, કર્ણાટકમાં તમે જીત્યા ત્યારે ખેલદિલીથી સ્વીકાર્યું હતું. અમે એવું કઈ નતું કીધું તમે ઢીમકું કર્યું, તમે ફલાણું કર્યું. તમે અત્યારે ખોટું ચલાવવાનું બસ કે તમે આમ કર્યું. તમે સ્વીકારો, તમે નરી વાસ્તવિકતાને સ્વીકારતા શીખો. તમે નહીં સ્વીકારો કે ભાઈ સૂરજ નથી ઉગ્યો તો સૂરજ નહીં ઉગે એવું નથી, એ ઉગી ગયો છે, આખી દુનિયાને દેખાય છે. બસ ખાલી એક્સેપ્ટ કરતા શીખો. એટલે હું જે ભાઈએ કીધું ઘણા બધા મુદ્દાઓ કીધા છે, પણ આ એક મુદ્દા ઉપર કરીશ કે દરેક ચર્ચા અને દરેક ચૂંટણીને ધર્મના આધાર ઉપર લાવીને ના મૂકી દેશો. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે જે હંમેશા પોતાના વલણને લઈને તટસ્થ રહી છે. અમે ક્યારેય ધર્મમાં અમારું વલણ બદલ્યું નથી. બાકી વાત તમે કરો છો અહીંયા તો બેદાગ ચહેરો છે. તમે એક વિચારો, એક બાજુ તમારી સામે આદરણીય વડાપ્રધાન વિકાસ પુરુષની જેમની છબી છે એવો માનનીય મોદીજીનો બેદાગ ચહેરો છે. એક બાજુ તમારા પાસે ભ્રષ્ટાચારથી ભરપૂર, ચાહે શરાબ નીતિ હોય કે કેટલા બધા ભ્રષ્ટાચારથી ભરપૂર કેજરીવાલનો ચહેરો હોય, તો એક સામાન્ય માણસ તરીકે તમે વિચારો કે તમે બેદાગ ચહેરાને ચોઈસ કરશો કે ભ્રષ્ટાચારને ચોઈસ કરશો. તો આ વિકાસની રાજનીતિની વિજય છે, તમારે સ્વીકારવું પડશે. આ વંચિત દલિત મહિલાઓનો વિજય છે, આ જે ત્યાં કહેવાય ને કે સામાન્ય જનતાનો વિજય છે, અને આ એક્સેપ્ટ કરવું પડશે. એટલે બિલકુલ એમનો જવાબ લઈ લે. મુકેશભાઈ, આપ સ્વીકારતા નથી, હારી ગયા તો સ્વીકારેલું હારી ગયા છે, પછી પેલું કારણ હતું એમ કામ કરો છો. અને બીજી વાત કે હવે ક્યારે ખરું મનોમંથન થશે? દર વખતે પરિણામ પછી કહેવામાં આવે છે કે CWC ની બેઠક મળશે, પછી કારણ આવે, પરંતુ એ રિપોર્ટ ક્યારે બહાર નથી આવતો, અને પછી ફરી કોઈ ચૂંટણી આવે છે ને ફરી એને આખી સાયકલ ચાલતી રહે છે. મુકેશભાઈ, જો મેં સૌથી પહેલાના સ્લોટમાં કહ્યું કે આમાં અમારે ક્યાંક ને ક્યાંક કચાશ રહી છે અને મનોમંથન કરવાની જરૂર છે. આ સૌથી પહેલું કહ્યું. એટલે નહીં સ્વીકારવાનો તો બેન કોઈ સવાલ નથી. પણ વાત બેન ભ્રષ્ટાચારની ને વિકાસની કરે છે. ક્યાં તમે વિકાસ જોઈ ગયા અને ક્યાં તમે ભ્રષ્ટાચાર નથી? ગુજરાતની અંદર અને દેશમાં મને તમે એક એવું ખાતું બતાવો કે રૂપિયાનું બંડલ મૂક્યા સિવાય કામ થતું હોય. પછી એ બિલ્ડર લઈ લો, રેવન્યુ ડિપાર્ટમેન્ટ લઈ લો, આરોગ્ય લઈ લો, શિક્ષણ લઈ લો, દરેક જગ્યાએ ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને દરેક વેપારીઓ ડરે છે. બધા અત્યારે ત્રસ્ત છે, પણ કોઈ બોલી શકતા નથી કે ભારતીય જનતા પાર્ટીના રાજ ગુજરાતમાં અને 30 વર્ષથી સરકાર છે, પણ મત મોટો ભ્રષ્ટાચાર ફૂલ્યો પાલ્યો છે. લોકો બોલી શકતા નથી, વેપારીઓ ડરે છે. સાહેબ, આજની તારીખે પૈસા આપ્યા વગર ક્યાંય કામ નથી થતું, એ એક નાગરિક સ્વીકારે છે. અરે KYC કરાવવા જાવ તો ત્યાં એમના એજન્ટ ફરે, રેશન કાર્ડ બનાવવા જાવ તો ત્યાં એમના ભારતીય જનતા પાર્ટીના એજન્ટ ફરે. કોર્પોરેશનની અંદર ખાડે ગયેલું તંત્ર છે.
એ જે બ્રિજોના બ્રિજો ઉતારી લેવા પડે છે, રોડ રસ્તા આજે તમે જો દર વર્ષે નવા બનાવવા પડે. આ ક્યાં આ ભ્રષ્ટાચાર પણ એમાં એ મુકેશભાઈ સવાલ એ છે કે આટલા બધા મુદ્દા છે, આટલી બધી સમસ્યા છે, પરંતુ તમે જનતાને સમજાવી શકતા નથી, જનતાના મનમાં બેસતું નથી અને પછી વોટ બીજે જતા રહે છે. બીજી મુકેશભાઈ મારે વાત એ કરવી છે કે આ જે ચૂંટણી આખી થઈ એમાં કોંગ્રેસ અલગ થલગ થઈ ગઈ ઇન્ડિયા ગઠબંધનમાં, કારણ કે શિવસેના ઉદ્ધવ ગ્રુપે આમ આદમી પાર્ટીનો કેજરીવાલનો સપોર્ટ કર્યો. અખિલેશ યાદવ તો સીધે સીધા ચૂંટણી પ્રચારમાં આવી ગયા હતા. મમતા બેનર્જીએ પણ અરવિંદ કેજરીવાલને સપોર્ટ કર્યો છે. કોંગ્રેસ કેમ આમાં અલગ થઈ ગઈ ઇન્ડિયા ગઠબંધનમાંથી? જો આ ઇન્ડિયા ગઠબંધન જે હતું ને, મુખ્યત્વે લોકસભાના ઇલેક્શન માટેનું એક ગઠબંધન હતું અને આજે પણ થોડા ઘણા અંશે છે. અને ગઠબંધનની રાજનીતિ એવી હોય છે કે ક્યારે કોણ ક્યાં કેવું ગઠબંધન રાખે એ ઘણીવાર રાજ્યની સ્થિતિ ઉપર નિર્ભર કરતું હોય છે. એમ તો આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ જે રીતે બીજી વિદર્ભી સરકારો હોય અને ગમે તે વાતો કરતા હોય અને કાશ્મીરની અંદર પીડીપી જોડે પણ એમનો અપહરણ હોય છે, એમાં એવું નથી કે એમનો હાથ નીચે, આમાં તમારો હાથ નીચે દબાઈ ગયો છે. દિલ્હીમાં પણ એ લોકો આમ આદમી પાર્ટી 4 બેઠક પર લડ્યા, તમે 3 પણ લડ્યા હતા. અહીંયા લોકસભામાં તમારે મુમતાજજીની બેઠક જોઈતી હતી ભરૂચની, છતાં પણ તમારે પછી આપવી પડી ચેતર વસાવાને. એ તો ગઠબંધન ની અંદર તો ક્યાંક ને ક્યાંક જતું કરવું પડે. પણ બેન હમણાં કહેતા હતા ને કે તમારા નેતા તો દરેક તહેવારે દરેક મંદિરમાં જાય, મસ્જિદમાં જાય. તો આપણા નરેન્દ્રભાઈ ગમે ત્યારે કરાચીમાં ઉતરે છે, પાકિસ્તાનમાં ઉતરે છે, ગમે ત્યાં જાય છે અને અજમેરમાં ચાદર ચડાવવા જાય છે. એટલે એમાં ધર્મ જાતિ સાથે કોઈ લેવા દેવા જ નથી. ધર્મ જાતિની રાજનીતિ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી કરે છે. કોંગ્રેસ પક્ષ તો સર્વ ધર્મ સર્વ ભાવના વિચારધારા વાળો પક્ષ છે અને રહેવાનો છે અને આટલો જૂનો પક્ષ છે. ભલે એ તો ઉતાર ચઢાવ તો જીવનના આવ્યા કરે. મતદારોને મન જે કોઈ મત આપે અને રિઝલ્ટ આવે એ અમે શિરોમણીને માથે ચડાવીએ છીએ. હંમેશા વિરોધ પક્ષનો જનાદેશ મળે તો વિરોધમાં બેસો, એમાં અમને કઈ વાંધો નથી. અમને એવું નથી કે અમને ધારો કે વિરોધ પક્ષનો જનાદેશ મળે તો એ સરકાર કેવી રીતે તોડી પાડવી. આપણી પાસે લખલૂટ રૂપિયા છે જે મહારાષ્ટ્રમાં સરકાર નરેન્દ્રભાઈએ તોડી નાખી અને આખે આખું અજીત પવારને એવું કહ્યું હતું કે 1 મહિના પછી જેલમાં જશે અને ભાઈ 1 મહિના પછી જયારે ગઠબંધન કર્યું ભાજપ જોડે એટલે એને ક્લીન ચીટ મળી ગઈ. તો સમજો કે આ જે ભ્રષ્ટાચારી છે, ગુનેગારો છે, ક્રાઇમ કરે પણ સાહેબ આ દિલ્હીમાં આ જે શરાબ નીતિનો ગોટાળાનો સૌથી પહેલો આક્ષેપ કોણે લગાવ્યો તો કોંગ્રેસે લગાવ્યો હતો, અજય માકને, અને એની સાથે પછી તમે લોકસભામાં ગઠબંધન કર્યું. એટલે આ બધું થતું રહે છે. પ્રશાંતજી, આપનું શું માનવું છે કે હવે આમ આદમી પાર્ટી જે રીતે ત્યાંની જનતાએ તેને જાકારો આપ્યો, ત્યાંના મોટા મોટા દિગ્ગજ નેતાઓ હારી ગયા, હવે આમ આદમી પાર્ટીનું પોલિટિકલ ભવિષ્ય આપને શું લાગી રહ્યું છે? હવે મોટો પોલિટિકલ ટેસ્ટ આવનારા સમયમાં આપવો પડશે એમને, અથવા તો કોઈ મોટા સંકટમાંથી પસાર થવું પડી રહ્યું છે? જો આજે આમ આદમી પાર્ટી અથવા અરવિંદ કેજરીવાલને સૌથી વધુ જો કંઈ નડ્યું હોય તો એ મૂળ એક જનૂન, એક મોટી પાર્ટી બની જવું હતું, આખા એટલે નેશનલ પાર્ટી બનવું હતું, વોટ શેર ગમે તેમ કરીને મેળવવો હતો, અમે જ મહાન છીએ જેમ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવા માટે. એટલે એક સમય એવો પાક્યો, એમને એવું લાગ્યું કે હું આખા ઇન્ડિયા ગઠબંધનનો વડો બની શકું છું. એક આ મહત્વાકાંક્ષા. બીજું આખી આ જીતમાં તમે સમજો 2-3 રીતે હું સમજાવું તો કોંગ્રેસ તો ક્યાંય હતી નહીં. શીલા દીક્ષિત પછી મોટો એમનો ચહેરાનો વેક્યુમ, કોઈ મોટો ચહેરો નહોતો. દિલ્હીમાં એમની પાસે બધા દિગ્ગજ નેતાઓ, પણ ચહેરો દિલ્હી વિધાનસભાની દ્રષ્ટિએ કોઈ નહીં. ભારતીય જનતા પાર્ટી 3 સીટ હોય કે 7 સીટ હોય એ ગ્રાઉન્ડ પર હતી. ગ્રાઉન્ડ પર ઇન સેન્સ મેદાનમાં તમે રમો તો હાર જીત થાય. 7માંથી હું હમણાં જ કોકને કહેતો 7માંથી 37 પહોંચવાનું જનૂન હતું ભાજપને આજે, અને આપણે 47 આવ્યું. તમે સમજો 7 સીટ જ હતી એની પાસે, એમાંથી 47 પહોંચ્યું. એટલે ગ્રાઉન્ડ ઉપર ઉભા રહી ઠુચુક એકો દુક્કો રન લઈને પણ એમ ઉભા રહ્યા. આ કોંગ્રેસની હેટ્રિક છે 0 સીટની. પહેલીમાં 67-0 એટલે 67-3, ભાજપની 3 હતી, 63-7 કોંગ્રેસની 0 હતી અને આજે પણ કોંગ્રેસની 0. એટલે કોંગ્રેસે 0માં હેટ્રિક મારી. ચહેરાના વેક્યુમ સાથે શીલા દીક્ષિત તરફથી અપાયેલું તમામ ભાથું જનતા સુધી પહોંચાડવામાં કોંગ્રેસ હજી સુધી નિષ્ફળ નીવડ્યું. જ્યારે ભાજપને 27 વર્ષે તો 27 વર્ષે વનવાસ કેમ કરીને ક્યાંય પૂરો કરવો, જેમ અને બધી જગ્યાએ તમે જો એટલા જનૂનથી લડે છે.
એટલે ભાજપનો એક વોટ શેર તો હતો. એટલે મારો સવાલ આ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને સંલગ્ન છે કે હવે એમનું પોલિટિકલ ભવિષ્ય શું હવે- રહેશે? કારણ કે જે કુમાર વિશ્વાસ, આજે બધા ઘણા બધા લોકો, સ્વાતિ માલીવાલ, જે બીજા જૂના તેમના મિત્રો છે, બધા જોરદાર પ્રહાર કર્યા છે. તો હવે જે સંગઠન બચ્યું છે, શું એ લોકો કેજરીવાલ સાથે રહેશે ખરા? હું એ જ ઇન્ટેક્ટ કહું રહેશે? કે જો અત્યારે મોટા નેતા બધા હાર્યા છે, આતિશી સિવાયના, બરાબર છે, એમના તમામ નેતા મંત્રીઓ બધા હારી ગયા છે. હવે અરવિંદ કેજરીવાલ એકલા હતા. બીજું હજુ કેટલો ટાઈમ સારું ચાલે છે, કારણ કે જેવું અહીંયા બી ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર, વત્તા ગઈકાલના એસીબી ના 2-3 કેસ આવી ગયા છે, પેલા ધારાસભ્યો ખરીદવા વાળી વાત તો હતી જ. એટલે આ કેટલો ટાઈમ બહાર રહે છે પેલા તો એ જોવાનું છે. પછી આ મેક્સિમમ અંદર જ રહે તો રાજનીતિ એમનામ પૂરી થઈ જશે. પણ આમ આદમી પાર્ટી જો પોતાની જાતને નેશનલ પાર્ટી તરીકે પ્રસ્થાપિત કરવા માંગતી હોય તો આ 5 વર્ષ દરમિયાન પણ એ સંગઠનની દ્રષ્ટિએ ક્યાં હતી? આમ જોવા જાવ તો એમના નેતા, ધારાસભ્યો, સરકાર બધું હતું, પણ જનતાની વચ્ચે એટલી પેલી ખુમારીથી એ ક્યાં હતા એ લોકો? એમ એટલે એની અસર હવે બીજે બધે આવશે. હવે સીધું પંજાબ ઉપર આની અસર પડવાની. અને બની શકે કે અરવિંદ કેજરીવાલ, કારણ કે એને તો ગમે તેમ કરીને પૂર્ણ રાજ્ય ક્યાંક જોઈએ છે અરવિંદ કેજરીવાલને. દિલ્હી માટે એમની લડત જે ચાલુ હતી, દિલ્હીમાં ગૃહ મંત્રાલય એમની પાસે હતું નહીં, તે પંજાબના સીએમ બનવાની પણ એક ગેલછા હતી. અને એ વખતે નહીં, કુમાર વિશ્વાસના ઘણા વિડીયો આપણે જોયેલા છે કે આ ન થાય, ત્યાં કોઈ લોકલ પંજાબી સરદાર આપવો પડે. અને એટલા માટે ભગવંત માનને એમણે ક્યાંક ને ક્યાંક મોહર મારી હતી. તો બની શકે આગળ જતા અરવિંદ કેજરીવાલ તો ધીમે કરીને એનું સ્ટેન્ડ ક્લિયર કરી રહે, અથવા એની પાસે જ્યાં ક્યાંય સીટો જે પ્રમાણે રાજ્યસભામાં બી પહોંચી જાય, કારણ કે અંદર બેસવા માટે ક્યાંક ને ક્યાંક સત્તા જનૂની તો છે જ, તો ક્યાંક ને ક્યાંક એ બેસી જશે. પણ બાકી બધું પદ અને પ્રતિષ્ઠા અને સંગઠન અને પક્ષ આ ચલાવવા માટેની અને કેટલીક તૈયારી. ગુજરાતમાં જે આમ આદમી પાર્ટી સપના જુએ છે, શું હજી વધારે સમય લાગશે એ માટે? જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી કઈ મોટું ના કરી શકે, કારણ કે અત્યારે 5 સીટ ઉપર છે, સામે કોંગ્રેસ હવે 11 સીટ ઉપર છે. આ બંને ભેગા થાય તોય કશું થયું નથી એમના. બીજી રીતે કદાચ આખું 2027 નું ઇલેક્શન બંને 50-50 સીટથી ગઠબંધન કરે ને તો પણ જીત. કારણ કે આમાં એવું છે, સૌથી પહેલા તો કોંગ્રેસની અંદર રહેલા ઘણા વિભીષણોને કે કોંગ્રેસે બહાર કાઢવા પડશે. અત્યારે કોંગ્રેસ આ નગરપાલિકાની ચૂંટણી આપણે 18મી પાછા ચર્ચામાં ભેગા થઈશું, 68માં અત્યારે જ પતી ગઈ છે ને. મુકેશભાઈ હમણાં 2-3 વસ્તુ બોલતા હતા, એટલે પહેલા તો મુકેશભાઈ કોંગ્રેસ માટે આ સૌથી મોટો ચેલેન્જ એ છે કે તમારી અંદર રહેલા વિભીષણોને બહાર કાઢો, અંદર રહેલા બધા સેટિંગ બાજોને બહાર કાઢો. 68 માંથી 67 નગરપાલિકા ભાજપ જીતશે. આમાં એવું નથી કે મને ભાજપ પ્રત્યે પ્રેમ થઈ ગયો છે રાતોરાત, પણ ત્યાંની વાસ્તવિકતા 4 તો બિનહરીફ થઈ ગઈ છે ઓલરેડી. 215 સીટ એના કરતા વધારે આંકડો વધતો જાય છે દિવસે દિવસે, બિનહરીફ થઈ ગઈ છે. એટલે ઓલરેડી તમે રેસની બહાર નીકળી રહ્યા છો. અને રેસની બહાર નીકળવામાં એવું છે કે તમારો જે બેટ્સમેન આવે છે એ બિચારો એને બેટિંગ કરવી છે, પણ ક્યાંક ઉપરથી એનો કોચ, એનો ટ્રેનર, એનું પાછળનું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એને એટલું બધું રોકી રહ્યું છે. કારણ કે ટિકિટમાં વેચણીમાં ગરબડ, ક્યાંક ને ક્યાંક સેટિંગમાં ગરબડ, પૈસા લઈને બેસી જવાની ગરબડ. લોકસભા જેવી સીટ તમે આખી ઘણા લોકો અમને ચર્ચા કરીએ આમાં લોકશાહી ક્યાં જીવન છે, વોટરોને મતાધિકારથી દૂર રાખ્યા. પણ દૂર રાખ્યાની પાછળ સૌથી મોટું કારણ ભાજપ કરતા કોંગ્રેસ છે. તમે એક ઉમેદવાર લોકસભાનો એક જ હતો ને, 2-5 તો હતા નહીં. સુરત એક જ સીટ હતી, એને તમે સાચવી ના શક્યા. છેલ્લી ઘડી સુધી ઉભું રહેવાનું, ચૂંટણી લડવાની છે. જુનાગઢ નગરપાલિકામાં અત્યારથી કેટલી બિનહરીફ કરી નાખી, 4-4 વોર્ડ, 1-2 છૂટાછવાયા કોર્પોરેટર, ચલો તમારા ઉમેદવાર પાછા ફરે. આમાં ભાજપ કરે તો કરે શું? કોંગ્રેસ આટલું બધું બેસી જાય, સેટિંગ બાદ નકરું. એટલે કોંગ્રેસ દિલ્હીમાં ગ્રાઉન્ડમાં ક્યાં હતું બતાવો મને? ખાલી રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધી. હું સવારથી જેટલા ભાજપના નેતા મારી ડિબેટમાં આવે, મારો એક જ પ્રશ્ન હોય, દિલ્હી ગયા હતા? બધાએ મને હા પાડી, બધાએ મને હા પાડી. કોંગ્રેસે પૂછ્યું દિલ્હી ગયા હતા? ના, અમને તો કોઈ આવ્યું જ નહોતું જવાબદારી. મીન્સ એ લોકોમાં જનૂન છે. ગુજરાતમાંથી ઓછામાં ઓછા 5 થી 7 મોટા નેતા 5-5 સીટની જવાબદારી લઈ 1.5 મહિનાથી પડ્યા પાથરા રહ્યા છે. હું નામ આપું તમને, મયંક નાયક સાંસદ રાજ્યસભા ત્યાં જ બેઠા છે, વિજય રૂપાણી સહપ્રભારી, એની સાથે બીજા કેટલાય નેતા, અમિત ઠાકર આપણા ધારાસભ્ય અહીંના દિલ્હીના સહપ્રભારી હતા, 5 સીટ. એમની 5 સીટમાં ભવ્યથી ભવ્ય વિજય લઈને આવ્યા છે. એટલે આ મૂળ એક જનૂન જોઈએ, કાર્યકરોને પણ અંદરથી જનૂન. અને બીજું, કાર્યકરોને જનૂન હોય તો એમના જે બની બેઠેલા મોટા નેતા છે એમને ગ્રાઉન્ડ પર ઉતારવા માટેની તૈયારી હોવી જોઈએ એમની. કોઈ એટલે અત્યારે કોંગ્રેસને ક્યાં જીતવું છે બહુ મોટો ક્વેશ્ચન માર્ક. બિલકુલ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે અત્યારે મનોમંથનનો સમય છે અને વિચારવું પડશે આખરે જીતવું છે કે કેમ, અથવા તો પછી આ રીતે જ આક્ષેપ કરતું રહેવું છે. શ્રદ્ધાબેન, આપણી પાસે આવું માંગુ છું કે આ જે 5 વર્ષ દરમિયાન તમે જે દિલ્હીમાં સવાલ ઉઠાવ્યા, તમે જે પ્રશ્નો ઉઠાવ્યા, જે પડકારો તમે બતાવ્યા, એ બધા પડકારો પ્રશ્નો હવે તમારી સામે છે. તમારે પણ કચરાના ઢગલાને હટાવવો પડશે, યમુના નદીને સાફ કરવી પડશે, ચમચમાતા રસ્તા તમારે પણ આપવા પડશે દિલ્હીમાં. જી ચોક્કસથી. અને અમે તો એમ પણ હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરી બતાવે છે.
અમે એવું બિલકુલ નહીં કહીએ કે ભાઈ 5 વર્ષ પછી કરીશું, એમના એવું નહીં કહીએ. જે કીધું છે 5 વર્ષ પછી પણ જ્યારે નેક્સ્ટ ઇલેક્શન વખતે પણ આપણે ચર્ચા કરતા હોઈશું ત્યારે એટલો અમને અમારી પાર્ટી ઉપર અને અમારી પાર્ટીના નેતાઓથી લઈને અમારી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ભરોસો છે અને શાસન પર ભરોસો છે ભારતીય જનતા પાર્ટીના કે ભાઈ અમે એટલા કાર્યો કરી લઈશું. બાકી વાત તમે હમણાં પણ પ્રશાંતભાઈએ કીધું, મને ખૂબ સારું લાગ્યું કે ભાઈ ચલો એમને ફાઇનલી એવું કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મહેનત કરે છે. તમે જો આખા ઇલેક્શન દરમિયાન અમે પોઝિટિવ પ્રચાર કર્યો છે. મોદીજીની ગેરંટી લોકોને ગમી છે અને એ ગેરંટીને લોકો સુધી ઘર ઘર સુધી લઈને કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને એનો પ્રતિસાદ આપણે અત્યારે આજે મતરૂપી જોઈ શકીએ છીએ. દિલ્હીની જનતાએ કહેવાય ને જનાદેશ આપી દીધો છે. આપણે સૌએ જોઈ લીધું કે ભાઈ કહેવાય ને ધીરે આપણે જયારે વાત રામાયણની પણ કરીએ છીએ તો રાવણના જયારે મસ્તક વઢાયા હતા તો આજે દિલ્હીની જનતાએ સૌથી પહેલું રાવણનું અહમના પર્યાય રૂપી મસ્તક એટલે કે અરવિંદ કેજરીવાલનું મસ્તક સીધું વાઢ્યું અને એનું કહેવાય ને કે ત્યાં યમુનાની નદીમાં એનું આપણે કર્યું છે. તો તમે કેજરીવાલને તો સીધો સપાટ જવાબ મળી જ ગયો છે, આમ આદમી પાર્ટીને પણ મળી ગયો છે અને કોંગ્રેસના ભાઈશ્રીએ પણ હમણાં કીધું કે ભાઈ અમારે તો છે ને અમે તો નથી. ઇન્ડિયા ગઠબંધન વિશે ખાસી એવી ચર્ચા થઈ, એ વખતે મારો ટર્મ નતો. તો હું કહું કે આ એ જ કોંગ્રેસ છે કે ક્યારેક એવું બોલે છે કે ભાઈ હમ સાથ સાથ હે અને ક્યારેક બોલે છે કે હમ આપકે હે કોણ. એટલે એમનું ખરેખર ક્યારેક કઈ સમજાતું જ નથી. બાકી દિલ્હીમાં જ આ જ ઇલેક્શનના ભાષણોમાં રાહુલભાઈએ પણ કેજરીવાલ વિરુદ્ધ ભ્રષ્ટાચારના ભાષણો કર્યા છે. પણ જો વાદા કિયા હે વો નિભાના ભી પડેગા. તમે જે વાયદા કરે છે કરવો પડશે, પરંતુ શું ગુજરાતની મહિલાઓને પણ મળવા જોઈએ કે નહીં? 2500 રૂપિયા, એમને પણ 500 રૂપિયામાં સિલિન્ડર મળવું જોઈએ કે નહીં? જો તમે વાત ગુજરાતની કરો છો તો ગુજરાત વિકાસશીલ અત્યારે આપણે ખૂબ આગળ છીએ અને ગુજરાતમાં જે વચનો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપવામાં આવ્યા છે એ વચનો પૂરા પાડ્યા છે. ગુજરાતની મહિલાઓની વાત હોય કે ગુજરાતના યુવાઓની વાત હોય કે ગુજરાતના ખેડૂતોની વાત હોય, એવી જ રીતે દેશની જ્યારે વાત કરીએ તો દેશમાં પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે પણ વચનો આપ્યા છે, કારણ કે ખાલી જે થઈ શકે ને, હું નથી કહેતી કે હંમેશા હંબક એ જ બોલી શકે જેને કરવું ના હોય, બાકી જે કરવાનો છે એ તો વિચારીને બોલશે. એટલે આદરણીય વડાપ્રધાન મોદીજીએ જેટલી પણ યોજનાઓ અમલમાં મૂકી છે, જેટલા પણ વાતો કરી છે, જેટલા એજન્ડામાં, જેટલા પણ ચૂંટણી ઢંઢેરામાં અમારા મુદ્દાઓ હોય છે એ હંમેશા પૂરા કર્યા છે જ. 90% સમયનો અભાવ છે એટલે અંત તરફ જે છે. મુકેશભાઈ, સમયનો અભાવ છે એટલે આપની પાસે આવી શકતો નથી. માફી સાથે હવે શોની પૂર્ણાહુતિ કરું છું. આપ અમારી સાથે જોડાયા તમામ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દિલ્હીના પરિણામ આવી ચૂક્યા છે અને દિલ્હીના દિલમાં મોદી છે, દિલ્હીના દિલમાં કમળ ખીલી ઉઠ્યું છે તે વાસ્તવિકતા છે. પરંતુ હવે સવાલ એ પણ છે કે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ બનશે, કારણ કે મુખ્યમંત્રી પદના દાવેદાર ઘણા બધા છે. તે માટે પણ હવે મનોમંથન શરૂ થઈ ચૂક્યું છે, બેઠકોનો ધમધમાટ પણ શરૂ થયો છે. તે અંગેના અપડેટ પણ આપના સુધી પહોંચતા રહેશે. નમસ્કાર.